તો ડીએલઆરમાં તમે ડોક્યુમેન્ટ કઢાવી લીધા. હવે પેલું જ શરૂ કરીએ ખેતરના નામની સુધારણા. તો ઓનલાઈન થશે, યાદ રાખજો. તમને ઓનલાઈન કરવાની પ્રક્રિયાના સ્ટેપ દઈ દીધા છે. એ ઓનલાઈન પ્રક્રિયા થશે. તમારાથી ન થાય તો તમે કોઈ પણ જાણકાર પાસે કરાવી શકશો. અને આ મેં દીધામાં મેં કાંઈ મહેનત નથી કરી. સરકાર જે ઓનલાઈન ગાઈડલાઈન આપી છે ને એની પ્રિન્ટ છે, એટલે તમને જોતી હોય એટલી મળી જશે. IORA પોર્ટલ ઉપર જવાનું છે. IORA પોર્ટલ ઉપર જે પ્રક્રિયા કરવી હોય એની PDF આપેલી જ છે. આ એ જ છે તમને, બરોબર. હવે એ 7 નંબર પહેલા તમને મેન્યુઅલ સુધારણા કરતા શીખવાડું, પછી તમે ઓનલાઈન જઈશો ને. ઓનલાઈન કરતી વખતે એક ખાસ ધ્યાનમાં રાખજો તમે. એ ભૂલો મોટા ભાગની વ્યક્તિઓ કરે છે અને ભાઈ મામલતદારો એન્ટ્રી નાખી દે છે ને હતો એનાથી ડબલ ગોટાળો થઈને ઉભો રહે છે. તમારે ખેતરનું નામ સુધારવું હોય તો સર્વે નંબર પસંદ કરવાનો. સત્તા પ્રકાર સુધારવો હોય તો સર્વે નંબર પસંદ કરવાનો. તમારું નામની સુધારણા હોય તો ખાતા નંબર પસંદ કરવાનો. ખાતા નંબર રિલેટેડ જેટલી બાબતો હોય એનો સુધારો કરવો હોય તો શું પસંદ કરવાનું? ખાતા નંબર. વારસાઈ કરવી હોય તો ખાતા નંબર પસંદ કરવાનો. હયાતીમાં હક દાખલ કરવો હોય ને બધામાં દઈ દેવું હોય તો ખાતા નંબર પસંદ કરવાનો કે સર્વે નંબર પસંદ કરવાનો. રેડી? હક કમી કરવા હોય ને એકમાં જ કરવું હોય તો સર્વે નંબર પસંદ કરાય અને બધામાં કરવું હોય તો ખાતા નંબર થી થઈ શકે. એટલે તમારે શું કામ કરવું છે? સામે છે ને ઇડિયટ બોક્સ છે, કોમ્પ્યુટર છે, એ તમને કાંઈ પૂછશે નહીં, કરી દે, તમને ખબર નહીં પડે, પ્રિન્ટ નીકળી જાય, ઓલાય કોઈ વાંચશે નહીં. એ સીધી પ્રોસેસ કરી નાખશે. પછી ખબર પડશે ખેતરના નામ સુધારવાનું તો 4 સર્વે નંબરમાં થઈ ગયો. ઓલા સાચા હતા એમાં ખોટા નામ આવી ગયા. પછી 4 ની પાછી ઊંધા માટે શીર્ષાસન પાછી કરવાની. એટલે એ વખતે બધા બરાબર સમજી લેજો. પૂરું.